બાર જોઈન કર્યું ને એક તો રિફર કરવાનું કીધું, પછી વેબસાઇટ પ્રિપેર કરવાની હતી વર્ડસ્પેસ વિઝ્યુઅલ એડિટ્સ પર એ બધી બધી સર્ચ કરવાની વર્ડપ્રેસમાં મને ફ્રેન્કલી કે યુઝર આઈડી ને બધું ક્રિએટ કરીએ સાઇન અપ કરતા ઓકે એટલે વિઝ્યુઅલ એડિટ્સ ઉપર હું જ નથી કરતો કઈ નહીં આજે કોઈ ખબર નથી પડી એટલે સર્ચ કંટ્રોલ ક્રિએટ કરવાનું બાકી છે વેબસાઇટ ઓપન થઈ એમાં બધું આવે છે કે અહીંયા તમારે પેલું શું કહીએ ફર્સ્ટ પેજ સેકન્ડ પેજ એટલું બધું બતાવે છે ખરો અહીંયા તમારી આ રીતની કન્ટેન્ટ હોવું જોઈએ કલર ડિઝાઇનિંગ પેલું રેડી ટુ તમે કહેતા ને એટલે જેવું હશે એક શોપિફાઈ વાળો એની અંદર જવાનું મને યુઝર આઈડી પાસવર્ડ કહેજો ને તમારો email ID cs shkih@gmail.com સીએસ તમારી ડિગ્રી સીએસ ઇન્ટર કહેવાય ને સીએમાં ઇન્ટર કહેવાય ને પહેલા દિવસે એવું કીધું કે આ 2026 માં દેશમાં વસ્તુ આ બધા નથી બેસી હા ગુરુ બહુ વહી ગયું દર વખતે જ્યારે બેસે ત્યારે મારો બોસ મને બેસી મારે પાસવર્ડ જનરિક જ રાખ્યો છે ને તમને અરે પણ લોગિન ની લિંક રીસેટ ના પણ એ તમારામાં બરાબર છે કેમેરો કેમ બંધ થઈ જાય ઘડી ઘડી પાસવર્ડ રીસેટ કરવાનો છે બીજો મેલ આવે છે
vale. Timing vale. 7:21 આવડવો છે બીજો. આવ્યું પાસવર્ડ રીસેટ. લોગિંગ આવવાનું. ડાઉનલોડ @123 રાખું છું, ડી કેપિટલ. ડાઉનલોડ @123. અહીંયા લખેલું ને. અરે યાર, કેમેરામાં શું ઇશ્યુ થઈ રહ્યો છે? Update નહીં માંગતો ને? હા, Update નહીં માંગતો ને? ના ના, આની અંદર અપડેટ નું કઈ છે નહીં. ખબર નહીં, હમણાં જ એક લેક્ચર કમ્પ્લીટ થયું છે, એની અંદર કોઈ ઇશ્યુ નતો. વચ્ચે વચ્ચે એકદમ બંધ થઈ જાય છે. ઇશ્યુ એ છે, હવે મારું ધ્યાન નહીં હોય ને જો કેમેરો જતો રહ્યો. સી, અહીંયા તમારે એડ અ ન્યૂ સાઇટ, ક્રિએટેડ યોરસેલ્ફ. આ વાળું હવે અહીંયા SNF કન્સલ્ટન્સી નાખવાનું શું આગળ SNAND કન્સલ્ટન્સી આગળથી એન પર નાખજો SC વાળું SC કન્સલ્ટન્સી કરવાનું. હવે ખાલી સર્ચ કરવાનું. અત્યારે આપણે ફ્રી ડોમેનમાં જવાનું છે, એટલે આ લેવાનું સ્ટાર્ટ ફ્રી. કે આપણે પ્રોપર વેબસાઇટ નથી બનાવી હમણાં. સ્ટાર્ટ વિથ ફ્રી. મેં બનાવ્યું છે કેવું દેખાતી જ નથી. એક વેબસાઇટ દેખાતી નથી તમારી આની અંદર. આ એક હમણાં જે આપણે બનાવીએ SNF કન્સલ્ટન્સી. તે જ નથી. મને છે ને એમાં પેલું કરાવવાનું લોકલમાં મારા પીસીમાં છે લોકલમાં પેલું ઇન્સ્ટોલ આનું વર્ડપ્રેસનો લોગો આવ્યો લોકલ કરીને એના પર ક્લિક કરાવડાયું. મતલબ વન કાઇન્ડ ઓફ exe થઈ અને એની અંદર પણ ડાઉનલોડ કરવાનું વર્ડપ્રેસમાં કંઈ આવતું જ નથી. ખાલી થીમ કદાચ ડાઉનલોડ કરવાની આવે, બટ એ પણ થીમ ફોરેસ્ટ ઉપરથી આવે, wordpress.com ઉપરથી ના આવે. આ તો આખી ઓનલાઈન પ્રોસેસ, ક્લાઉડ ઉપર જ છે, આખી ઓનલાઈન પ્રોસેસ છે. એ અનઇન્સ્ટોલ કરી દેજો. કઈ તો વાંધો નહીં. તો જેવું તમે સાઇન અપ કરશો ને એટલે આવી રીતનું આ તમારું ડેશબોર્ડ આવી ગયું. બરાબર, આ તમારું ડેશબોર્ડ છે. બરાબર, અહીંથી તમારે પેજીસ એડ કરવા હોય. એડ પેજ. અત્યારે આપણે કરન્ટલી જોઈએ કેટલા પેજીસ છે. તો એક જ પેજ છે આખી વેબસાઇટ ઉપર અબાઉટ નું. અહીંયા એડ પેજ કરીશું. વોટ એવર યોર સર્વિસીસ અહીંયા આવી ગઈ. હવે મારે અહીંયા એક પેરેગ્રાફ એડ કરવો છે. બરાબર, હવે મારે હેડિંગ એડ કરવું છે. તો હેડિંગ અહીંયા આવશે. આ H1 છે.
તમે જો H1 થી H2 નાનું છે. સો હાયરકી આવી રીતે H6 સુધી જાય. જો તમે અહીંયા જોશો ને H6 સુધી છે, બરાબર. આવી રીતે તમે હેડર્સ નાખી શકો. પછી લેટ્સ સે તમારે લિસ્ટ નાખવી છે, તો આ લિસ્ટ છે. મેં કીધું ડ્રેગ એન્ડ ડ્રોપ છે આખું. અરે યાર, તમને ટોટલ 20 રિક્વેસ્ટ મળશે ફ્રીમાં. એ પછી પ્રીમિયમ માંગશે. ઓબ્વિયસલી એ કમાવા બેઠો છે. આવી ગઈ, કેવી મસ્ત બનાવી છે. ઇન્સર્ટ કરીશું, આવી ગઈ અહીંયા ઇમેજ. એલિમેન્ટ્સ તમને ઇઝીલી નાખવાનું કહે છે. હવે આ ઇમેજ નું ઓલ્ટ ટેક્સ્ટ આપણે સાંભળ્યું હતું કે ઓલ્ટ ટેક્સ્ટ હોય છે, અલ્ટરનેટ ટેક્સ્ટ. એ આ ઓલ્ટ ટેક્સ્ટ આવી ગયું. પછી કોઈ ફાઇલ તમારે પેલી ના 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 ઇમેજના બેકએન્ડ ની અંદર આપણે ક્રોલર્સ માટે જે ટેક્સ્ટ લખીએ, તમારા ઓનપેજ ના એલિમેન્ટ્સ કમ્પ્લીટ થઈ ગયા છે ને? હેડર્સ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન ને બધું બાકી છે. હા, તો એ ધીમે ધીમે આવશે. લગભગ આજના લેક્ચરમાં આવશે. કોઈ મીડિયા બીજું એડ કરવું છે, સ્લાઇડ શો એડ કરવો છે, સ્લાઇડર્સ એડ કરવા છે, પછી વિડીયો એડ કરવો છે, આવી રીતે ટાઇલ્ડ કોલાજ ટાઈપની ગેલેરી એડ, બધું જ અહીંયા તમને. તમે જુઓ કેટલા ઓપ્શન્સ અવેલેબલ છે. અને આના માટે તમારે એક પણ પીસ ઓફ કોડ યાદ રાખવાની જરૂર નથી. અહીંથી આમ પકડો, અહીંયા આમ નાખો. કોન્ટેન્ટ નાખવું છે, કોન્ટેન્ટ અહીંયા પકડો, અહીંયા નાખો. અત્યારે આ નહીં થાય કેમ કે આ સ્લાઇડ શો પછી કોઈ પેટર્ન એડ કરવી છે, 404 નું ટેમ્પલેટ રાખવું છે, આર્કાઇવ ટેમ્પલેટ, બ્લોગ પોસ્ટની મીડિયા તમે કેટલી કેટલી અપલોડ કરી છે એ બધી અહીંયા આવશે. અલ્ટિમેટલી એથી પબ્લિશ કરશો ને એ પછી તમારી વેબસાઇટ લાઈવ જશે. નવા ચેન્જીસ એ પહેલા લાઈવ નહીં જાય. જો આને આપણે કોપી કરીએ, ધીસ ઇઝ H1, ધીસ ઇઝ H2, આ લાઈવ છે. અત્યારે હું તમને મોકલીશ, તમે મોબાઈલમાં આ ખોલી શકશો અને મોબાઈલમાં આવું દેખાશે. તમારો કયો છે? એ આમાં નથી. આપણે એસેટ પ્રમાણે જોઈએ. એસેટમાં આવું દેખાશે. જોયું ઓટોમેટિક ઇમેજ એટલે રિસ્પોન્સિવનેસ છે. રિસ્પોન્સિવનેસ આવી રીતે ચેક થાય. જો જેમ જેમ આનું આમ કરીશ, સાઈઝ કેવી બદલાય છે. જોયું ટેક્સ્ટ કેવું ઓટોમેટિક અલાઇનમેન્ટ થાય છે. એ રિસ્પોન્સિવનેસ આવી રીતે ચેક થાય. આ વર્ડપ્રેસ થઈ ગઈ. આવી રીતે તમારે અલગ અલગ વિક્સ અને વિબલી બનાવવાની છે. અચ્છા, વિબલી ની અંદર તમારું આજે સર્ચ કન્સોલ ઇન્ટિગ્રેશન સમજાવવાનું હતું. વિબલી જોઈશે. યસ, વર્ડપ્રેસ ખ્યાલ આવી ગયો. હવે આને તમારે ક્લોઝ, આ થઈ ગયું તમારે, અહીંયાથી ક્લોઝ કરો એટલે પાછા અહીંયા આવી જશો. પછી આ પોસ્ટ છે. પોસ્ટ એટલે બ્લોગ પોસ્ટ. અત્યારે જોઈએ કોઈ છે તો એક જ છે, હેલો વર્લ્ડ. એની આપણને જરૂર નથી એટલે આપણે ટ્રેશ કરી દઈશું. એડ પોસ્ટ, તો બ્લોગ પોસ્ટ એડ થશે એની અંદર. ટાઇટલ, જે પણ કોઈ તમારું ટાઇટલ હોય, અહીંયા આપણે લોરમ એક્શન નાખી દઈએ.
અરે પબ્લિશ કરીએ. અરે યાર પાછું 5 મિનિટ આપો ને, સિસ્ટમ રિસ્ટાર્ટ કરી જોઉં. તે બધું ખાવાનું આવે. કેમેરાનો ઇશ્યુ થઈ ગયો છે, ઘડીએ ઘડીએ બંધ થઈ જાય છે. હમણાં સિસ્ટમે રિસ્ટાર્ટ કરી. હમણાં ભાવેશ જોડે તો વાત થઈ, પછી પાછો ચાલુ થયો, હવે પાછો ઘડીએ ઘડીએ ડિસ્કનેક્ટ થઈ જાય છે. જીગર સર એકચ્યુઅલી ઓટોમેટિક જ સ્ટાર્ટ થઈ જાય છે. ના આ કેવું છે, આ આપણો પ્રોફેશનલ છે, અને જે પેલો છે ને એ કેમેરા છે, તો આને બધાથી કોઈ ફરક ના પડે. જો હવે જતો રહ્યો. ના 4 to 6 જ આપણો એક લેક્ચર થતો છે. સવારે એક લેક્ચર લીધો એનો સિમ્પલી ચાલે. મેબી કદાચ કંઈક બગ કે કંઈક આવી ગયું હશે. એ ઇન્ટિગ્રેટેડ, એકચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ કેમેરા ચાલે છે. એની ઉપર શટર છે ને, એટલે એ એનું ઇશ્યુ બતાવે છે. બાકી એ ક્લિક Q1 કરીને આવે, એ આપણો મેઇન કેમેરા છે. એને ખબર શોધ નથી કરતો.
હા એ પણ લોંગ વીકેન્ડ ના શનિવાર આપણે મંડે ટુ સેટરડે ચાલુ રજાઓના લીધે જાન્યુઆરી ટાર્ગેટ કંટ્રોલ સેલ્સમાં ટાર્ગેટ એટલે એચઓ ચાલુ રાખવી પડે મારા વખતે મારું ટાર્ગેટ પૂરો થઈ જલ્દી 1500 ક્રોસ છે અને બીટ છે એસઆઈપી છે ઓહો બતાડતો એ રિમોટ બી ચાલે છે આ પણ છે રીસ્ટાર્ટ થઈ એ તો કમાન્ડ આપું છું ને આના વગર રેકોર્ડિંગ કોઈ મતલબ નહીં એ આજ આવશે ખાલી એક્સટેન્ડેડ વર્ઝન
આ બાજુ લઈ લીધી ના આ બેન્ડ થઈ ગયો એકચ્યુઅલી બહુ જ સ્ટીફ છે જાડો મારે actually એમાં મારા ઓફિસમાં કોન્ફરન્સ ચાલુ કરી દીધું. ચાલો પ્રેઝન્ટેશન આપે ને નોટિસ લાવીને બંધ થઈ જાય. 3 કલાકનું presentation. પેલા IT વાળા શનિવારે હોય નહીં આપણને. મળીને આવશ્યક હોય નહીં એવું ફોન થઈ ગયું છે. 25 meeting networking અને એના માટે છે. ઓહો હા એ તો જોઈએ જ ને પણ તમારે તો પાછું ઓફ ટાઈમ કેટલો તો કે આ હવે કોઈ છે ને તો શું કરું? કહેવાનું કરી લઈશ. પછી બાકી લાકડી લાવી કઈ રીતે ના એ પિન બરોબર છે આ બાજુ જે કનેક્શન આવે ને એ કનેક્શન થોડું પણ બહુ જાડો વાયર છે એટલે કોન્સ્ટન્ટ બેન્ડ રહે આપણે ચાર્જરમાં કેવું થાય છે સોસી આપણે આ પોસ્ટ અપલોડ કરી જેવું પબ્લિશ કરશો એ પછી આવી રીતે તમારી બ્લોગ પોસ્ટ આખો બ્લોગ પોસ્ટ આવી ગયો તમારો નીચે શેરિંગ નું બટન રીબ્લોગ લાઈક કમેન્ટ બધું ઓટોમેટિક આવી ગયું ઉપર મેનુ આને બનાવી દીધું તો તમારે જેમ જેમ તમે સર્વિસીસ એડ કરશો એમ એમ મેનુ પણ ઓટો અપડેટ થશે અત્યારે ખાલી અબાઉટ અને સર્વિસીસ બે જ હતું હવે આપણે એક બ્લોગનું મેનુ બ્લોગનું એડ કરીએ મેનુની અંદર એ નહીં આપણે મેનુ અલગથી એડ કરવું પડે છે આની અંદર થીમ્સમાંથી છે લગભગ આવડું મને આવડું થઈ ગયું છે. ઓપન કર્યું પછી આ મને કઈ ખબર ના આવડે બધું મેનેજમેન્ટ લાગે. હમણાં ટેમ્પરરી પબ્લિશ કરી દઉં છું આપણે જસ્ટ જોઈએ કઈ રીતનું દેખાય છે થેન્ક યુ ધીસ ઇઝ પેજ 1 ધીસ ઇઝ પેજ 2 જેમ જેમ પેજીસ એડ કરશો એમ એમ ઓટો અપડેટ થશે તો આ કન્વીનિયન્સ છે વર્ડપ્રેસનો આમાં મેન્યુઅલી કંઈ પણ કરવાની જરૂર નથી પડતી સેકન્ડ ઇઝ વીબલી વીબલી જોઈ લઈએ એકવાર આપણે કેમ કે એમાં મારે સર્ચ કંટ્રોલ ઇન્ટિગ્રેટ કરતા બતાડવું છે તમને કે કઈ રીતે કરવાનું એમાં અકાઉન્ટ બનાવેલું છે ઓકે બરોબર છે ને સેમ પાસવર્ડ કન્ટિન્યુ ના થઈ ગયું આની અંદર જસ્ટ વેબસાઇટ આપણે ઓનલાઈન સ્ટોર ઉપર હમણાં નથી જવાનું આઈ જસ્ટ નીડ અ વેબસાઇટ એની અંદર કોઈ પણ રેન્ડમ થીમ અત્યારે સિલેક્ટ કરીને સ્ટાર્ટ એડિટિંગ
એસએનએફ આની અંદર આપણે ફ્રી ડોમેન જ સર્ચ કરવાનું છે. આ નીચે આવી ગયું weebly.com ચૂઝ. આ તમારું વેબસાઇટની યુઆરએલ થઈ ગઈ. ડન. એકવાર પબ્લિશ કરવાનું કે અત્યારે 404 આવશે કે પબ્લિશ નથી કરેલી. કેમ ફોન નંબર થી માંગે છે? એવો નંબર બોલતો ને. 93-277-67-055. ફોર ડિજિટ્સ જ છે. હવે આને રિફ્રેશ કરીએ. થઈ ગઈ લાઈવ. આ તમારી વેબસાઇટ લાઈવ છે. હવે આપણે સર્ચ કન્સોલમાં જઈએ. આ તમે ખાલી લોગિન કરી દો. કેમ કે આ જીમેલ આઈડી છે તમારું એટલે, અને ઇન્કોગ્નિટો જ છે એટલે લોગિન સેવ નહીં થાય. હવે ડોમેન ને કોપી કરો. URL પ્રિફિક્સ કન્ટિન્યુ. મેં તમને કીધેલું કે આપણે ઓનરશિપ વેરીફાઈ કરવી પડે ગૂગલ જોડે સર્ચ કન્સોલનો એક્સેસ લેવા માટે. આ ઓનરશિપ વેરિફિકેશનનો સ્ટેપ છે. આપણે HTML ટેગને કોપી કરીશું. વિબલીના બેકએન્ડમાં જઈશું, સેટિંગ્સ, SEO, અને અહીંયા હેડર કોડમાં પેસ્ટ, સેવ એન્ડ પબ્લિશ. અહીંયા વેરીફાઈ. વેરીફાઈડ. ગો ટુ પ્રોપર્ટી. અત્યારે તમને કોઈ પણ ડેટા નહીં દેખાડે. હવેથી જે ડેટા જે પણ વિઝિટ્સ આવશે એ ડેટા સર્ચ કન્સોલમાં પોપ્યુલેટ ધીમે ધીમે થવાનું ચાલુ થશે. સર્ચ કન્સોલને ઇન્ટિગ્રેટ કરવું આટલું ઇઝી છે. જસ્ટ એક કોડ હોય છે એ તમારે વેબસાઇટ ઉપર પેસ્ટ કરવાનો. આ આપણે જોયું હતું આખું પરફોર્મન્સ ટેબ ને બધું. હા, અત્યારે 0-0 છે. નવું અકાઉન્ટ છે એટલે રાઈટ. તો ધીસ ઇઝ હાઉ યુ ઇન્ટિગ્રેટ સર્ચ કન્સોલ ઓન યોર વેબસાઇટ. હવે સેમ વસ્તુ તમારે વર્ડપ્રેસમાં કરવી હોય તો વર્ડપ્રેસ માટે તમારે ચાલુ જ છે, હું જોતો રહું છું. વર્ડપ્રેસ ની અંદર તમારે પ્લગઇન યુઝ કરવું પડશે, આઈધર યુઝ SEO ઓર ઓલ ઇન વન SEO એવી રીતે. હા, એ પ્લગઇન પણ અત્યારે તમને અલાઉ નહીં કરે, પૈસા માંગશે, પેડમાં આવશે. એટલે જ મેં વિબલીની અંદર તમને બતાવ્યું કે કઈ રીતે ઇન્ટિગ્રેટ થાય છે. વિબલીનું આટલું જ કામ હતું, હવે એનું કોઈ જ કામ નથી. હવે એને મૂકી દેવાની બાજુમાં. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું. વિક્સ ઉપર તો તમારો આખો પ્રોજેક્ટ થશે. જે તમારે SEO એક્ટિવિટીઝ, એડ્સ ને બધું જે કરવાનું થશે ને એ આખું વિક્સ એની માટે જ રાખી છે. કે હા, 100%. 100%. અરે લો ને, આને ડિલીટ કરી દઈએ. હા, આ તો અકાઉન્ટ બની ગયું ને, મલ્ટિપલ વેબસાઇટ બનાવી શકો તમે આની પર. અહીંયા તમે જઈને એડિટ સાઇટ, એકચ્યુઅલી સાઇટ એક વાર ડિલીટ કરી નથી તો બસ આટલા માટે જ છે ખાલી.
એમાં એવું હોય કે આપણે નથી ચેક કરવા જતા એટલે ખાલી ક્વેશ્ચન આવે કે એસએમએસ કન્સલ્ટન્સી કરીને મેં નાખ્યું કોઈ લાઈવ ક્લાયન્ટ છે અને એ નામ આપે છે કે મને આ વાળો પ્રોબ્લેમ જોઈએ બરાબર તો આપણા કોઈ જગ્યાએ કમ્પ્લાયન્સ એ બધું આપણે ચેક કરવાની છે કે આ ઓલરેડી છે કે નહીં. GoDaddy ઉપર કહીને તમે ડોમેન સર્ચ કરવાની ટ્રાય કરશો ને, જો એ લીધેલું હશે ને તો તમને આપી જ નહીં શકે. એકવાર બાય થઈ ગયું હશે, ડોમેન યુનિક હોય હંમેશા. ચલો આપણે એક સર્ચ કરીએ. કે છે ને મને હમણાં વચ્ચે મારે અમારે સબસ્ટિટ્યુટર છે ને અમારી કંપનીમાં એ વેબસાઇટ એટલે યુકે ની એક બહુ મોટી ટ્રાન્સપોર્ટ કંપની છે એમાં એનું બંનેનું નામ સેમ હતું પણ ટોપ લેવલ ડોમેન અલગ હશે. પણ છે ને આઈપીઆર ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ની અંદર એ લોકોએ નોટિસ નાખી દીધી આ તમે છે ને અમારું નામ ને યુઝ કરો એમાં અને વેબસાઇટ કેમ કે વેબસાઇટમાં બી એનું એ જ આવતું એ યુકે બેઝડ આપણે ઇન્ડિયન છે એટલે એ રીતનું કોઈ કોન્ટેક્ટ ના આવે એ રીતે સી બ્રાન્ડિંગ ની અંદર એ લોકોએ ટ્રેડમાર્ક કેવું કઈ લઈને રાખેલો હોય તો આવી શકે. સો ઇટ્સ ઓલવેઝ બેટર કે તમે એને ચેક કરીને પછી હવે લેટ્સ સે હું જ હવે spreadme.institute છે, હું spreadme institute કરી .com કરીને અગર અમદાવાદમાં ચાલુ કરું વિથ ધ ફેક્ટ કે હું અહીંયાનો પાર્ટ નથી તો ગમે તેમ તો એમનું નામ જ યુઝ કરી રહ્યો છું ને, એની ઉપર આવી શકે છે. એટલી મોટી કંપની ના હોય. ટ્રાય ટુ ફાઇન્ડ સમથિંગ વિચ ઇઝ યુનિક. એટલે શું કે આ તો ક્લાયન્ટ છે બરાબર એટલે એ બિહેવિયર અમે લોકો શું કરીએ એનો ટેક્સ્ટ કરાવીને આપીએ છીએ ક્લાયન્ટ કે તમારું એક ઇવેન્ટ બધી છે એના તમે વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવી આપીએ છીએ તમારા મોબાઈલમાંથી અમાઉન્ટ તમારો ઇવેન્ટ પ્રમાણે થઈ ગયો 100-200 કરોડ તમે એ ફ્રીમાં આપીએ એ બધી અમારી આઈટી ટીમ કરતી ડોમેન ને એવું આવે હવે આ બધી વસ્તુ ચેક કરવા ના જતા હોય કે ભાઈ ઓલરેડી બીજી કોઈ ગ્લોબલી એક કંપની છે એકચ્યુઅલી કરવું જોઈએ, પોસિબિલિટી ખરી. કેમ કે અમે શું કરીએ છીએ વર્ડમાં આપણા ટેસ્ટિમોનિયલ્સ નું નામ પછી એની સર્વિસીસ શું આપશે એ વર્ડ ફાઇલમાં એના ફોટા એ બધું લઈ અને આઈટીને આપી દઈએ અને એ લોકો આજે કરે છે મને જ્યાં શું લાગે છે કરવું જોઈએ, ટેકનિકલી કરવું જોઈએ. એ બિઝનેસ કમ્પ્લાયન્સીસ ની અંદર આવે. ફાઇન, વર્ડપ્રેસ થયું, વિબલી થયું, પછી બીજું શું જોવાનું હતું આજે? હીટમેપ આપણે જોઈ લીધા. આ ટેકનિકલ સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું સર્ચ કન્સોલ નું? હમણાં જોયું એ બરોબર. આ બધા એક પ્રોસેસ છે. હીટમેપ્સ માટે શું કરવાનું? માઇક્રોસોફ્ટ ક્લેરિટી પર જવાનું. સાઇન અપ કરવાનું. સેમ આપણે જેમ સર્ચ કન્સોલ ની અંદર કન્ટિન્યુ કરવાનું. વેબસાઇટ, તો વેબસાઇટની URL આપણે આ વેબસાઇટ જેની પબ્લિશ કરી અને જો ક્લાયન્ટ આવે તો પાછળ આ રીતનું પ્રોમિસ વર્ડપ્રેસમાં નહોતો હોતો છે. ના, એ તો .com થી જાય. તો આપણે ફ્રી વાળું વાપરીએ છીએ એટલે સબડોમેન મળે છે.
ઇન્ડસ્ટ્રી તમે ફાઇનાન્સ કે કોઈ સિલેક્ટ કરી શકો, તમને જે રેલેવન્ટ હોય. આ કમ્પ્લાયન્સ માટે છે, સો ઇન્ડસ્ટ્રી રેલેવન્ટ સિલેક્ટ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એમાં વીબલી હોય આ રહ્યું, વર્ડપ્રેસ પણ આવી જાય છે. સો જેમ વીબલી ક્લિક કરશો, આ કોડ કોપી કરવાનો, અહીંયા સેટિંગ્સમાં SEO ફૂટર કોડ સેવ પબ્લિશ. હેડરમાં આપણે સર્ચ કન્સોલની મૂક્યું છે ને. આ જેવું થશે અને શું થયું? ઓકે, એક વાર ક્રોસ ચેક કરી લેવાનું. આવી ગયું છે ને. થોડા ટાઈમ પછી આની અંદર ડેટા દેખાવાનો સ્ટાર્ટ થશે, વિઝિટ્સ આવશે એમ. આપણે અત્યારે એક રિફ્રેશ કરી દઈએ. હવે ચેક કરવું હોય તો કોઈ પણ એક આવી રીતનું વેરિયેબલ કોપી કરો. તમારો આવી ગયો કોડ, વેબસાઇટ ઉપર બેકએન્ડમાં આવી ગયો છે. તો આ ટ્રિગર થશે, ઇન્ટિગ્રેશન પ્રોપર છે. એ ચેક કરવા શું કરવાનું? ઇન્સ્પેક્ટ, અરે વ્યૂ પેજ સોર્સ અને Ctrl+F Ctrl+V. કોઈ પણ એક યુનિક કોડ લેવાનો, જે કે જાવાસ્ક્રિપ્ટ એકલું નહીં લેવાનું. તમે જાવાસ્ક્રિપ્ટ લેશો ને તો ચાન્સીસ છે કે મલ્ટિપલ, જુઓ 28 છે. એની જગ્યાએ શું, જેમ કે આ છે, આવો એક કોડ કોપી કરો, પેસ્ટ કરો તો એક જ દેખાશે. એ દેખાય દેટ મીન્સ તમારો કોડ પ્રોપરલી ઇન્સ્ટોલ છે. આ આપણી ક્લેરિટીમાં એક વિઝિટ થઈ ગઈ, આ સેકન્ડ વિઝિટ. તો આ રેકોર્ડિંગ ધીમે ધીમે ત્યાં હવે 2 કલાક, આઈ ગેસ 24 hours છે કે 2 hours છે. ફ્યુ અવર્સ એટલે સમજો ને 2-3 કલાકની અંદર જનરલી આવી જાય છે. એક્ઝેક્ટ ટાઈમિંગ આ લોકોએ નથી લખ્યા. હેડ સેક્શન એટલે કે છે, હેડર સેક્શનમાં એટલે કે છે કે હેડ સેક્શન સૌથી પહેલા લોડ થાય. એટલે પેલું console વાળું આપણે search console. હા, એ આના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. વર્ડપ્રેસ ની અંદર તો તમે મલ્ટિપલ હેડર ની અંદર નાખી શકો છો. આની અંદર એક લિમિટેશન છે વીબલી નું, ફ્રીમાં આપે છે તો થોડુંક તો, એટલે આપણે ફૂટરમાં ખાલી ઇન્ટિગ્રેશન તમને બતાડવા માટે, બાકી હેડર સેક્શનમાં જ જશે. અને મેજોરિટી તો બધા ગૂગલ ટેગ મેનેજર થી જ થશે. મેન્યુઅલી આપણે લગભગ કોડ નહીં નાખીએ, પણ ટેગ મેનેજર હજુ આગળ છે તમારે, અત્યારે નથી. અત્યારે ઇન્ટિગ્રેશન ખાલી સમજવું જરૂરી છે. અહીંયા સુધી ક્લિયર? જરૂરી છે. વર્ડપ્રેસ ઉપર અગેન આ નહીં થાય, તમારે આના માટે વીબલી યુઝ કરવી પડશે. હા, એ તમે જોઈ શકો છો, કેમ કે ઇન્ટિગ્રેશન માટે તમારે વીબલી જ જોવું પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. રાઈટ, સો આ થઈ ગયું, હીટમેપ્સ થઈ ગયા. આપણે હીટમેપ નું પ્રેક્ટિકલ લાસ્ટ ટાઈમ જોઈ લીધેલું આપણી વેબસાઇટ. સો અહીંયા આ કમ્પ્લીટ થાય છે. હવે આપણે સ્ટાર્ટ થશે SEO. તમારો 5th લેક્ચર છે. ના, 5th નહીં હોય, 26th ના તો આપણો લેક્ચર હતો. 5th જાન્યુઆરી, શ્યોર. ઓકે, તો 1, 2, 3. હા, એટલે આજે 5th સેશન થયો ને તમારો.
બ્રેક થયો અમારે લાસ્ટ ફ્રાઈડે નો, એટલે 5th 7th 12th અને 16th 4th થયો આજે. પેલામાં પાછળ થઈ ગયેલા છે મને LMS નહીં બતાવે, 4 જ બતાવશે, 4 બતાવશે કે લેક્ચર જ એડ ના કર્યો એટલે ગઈકાલે આવતીકાલે બી ISO મોડેલ હા ઇન્ટિગ્રેશન એ બધું પ્રેક્ટિકલ તમે એકવાર કરી લેજો. અને બેકએન્ડમાં જઈને કોડ ચેક કરવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમ અત્યારે આપણે કંટ્રોલ યુ કરીને કર્યું ને એ રીતે ચેક કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી કોન્ફિડન્સ આવશે કે હા ચલો અલ્ટિમેટલી કોડ ઇન્ટિગ્રેટ કરવું તમારી કામ નહીં, બટ એ પ્રોપર થયો છે કે એ ચેક કરવું તમારું કામ છે. ક્લાયન્ટ પછી આગળ એક ગળું પકડશે કે ભાઈ ચેક કેમ ના કર્યું તમે, તો ત્યાં આપણી રિસ્પોન્સિબિલિટી આવે છે. હવે એસઈઓ નો ફૂલ ફોર્મ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. હવે જ્યારે પણ તમે ગૂગલ ઉપર કઈ સર્ચ કરો છો, અહીંયા એક ટેક્સ્ટ બોક્સ હોય છે, અહીંયા એક મેગ્નિફાઇંગ ગ્લાસનું એ હોય છે, પછી જેવું અહીંયા XYZ જે પણ કઈ સર્ચ કર્યું હોય અહીંયા 3 સ્પોન્સર્ડ રિઝલ્ટ આવશે. પછી મે બી પોસિબલ છે કે કોઈ મેપ વાળું આવે 3 રિઝલ્ટ. પછી કદાચ કોઈ ક્વેશ્ચન્સ આવે FAQs બધા વોટ વાય હાઉ વાળા, અને એ પછી રિઝલ્ટ ચાલુ થાય છે. આ રિઝલ્ટને કહેવાય ઓર્ગેનિક રિઝલ્ટ. અને આ જે સ્પોન્સર્ડ છે આ સ્પોન્સર્ડ ને કહેવાય ઇનઓર્ગેનિક. ઇન શોર્ટ જ્યાં પણ એડવર્ટાઇઝમેન્ટ હોય ને એડવર્ટાઇઝમેન્ટને ઇનઓર્ગેનિક રિઝલ્ટ કહેવાય, અને જે પણ આવી રીતે ઓપ્ટિમાઇઝ કરીને લાયા હોય એનો ઓર્ગેનિક રિઝલ્ટ કહેવાય. ક્લિયર આટલું? આ જે મેપ વાળું છે એને કહેવાય લોકલ પેક 3. લોકલ પેક 3 લોકલ પેક 3 તમારી આજુબાજુ લેટ્સ સે બર્ગર કિંગ નિયર મી, તો બર્ગર સ્ટોર નિયર મી, બર્ગર રેસ્ટોરન્ટ નિયર મી, તો તમને 3 રિઝલ્ટ બતાડશે. એક મેકડોનલ્ડ બતાડશે, બર્ગર ફાર્મ, હા એ 3 રિઝલ્ટ સૌથી પહેલા દેખાડશે. એ 3 રિઝલ્ટ એટલે લોકલ પેક 3 કહેવાય કે તમારા લોકેશનના રિલેટેડ એક પેક બતાડે 3 નો. પછી આ જે છે આને કહેવાય સ્ટ્રક્ચર્ડ ડેટા. FAQs થઈ ગયા, રેટિંગ્સ થઈ ગયા, અને આ આખાને શું કહેવાય ખબર છે? SERP, સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ. ઓર્ગેનિક વાળું પાછું આવી ગયું બરાબર. હા સ્પોન્સર્ડ જે પણ છે એ બધા ઇનઓર્ગેનિકમાં આવશે. એટલે કમ્પલસરી નથી કે આ જ ફોર્મેટ યુઝ થશે. ક્યારેક એવું હશે કે તમને સ્પોન્સર્ડ દેખાડશે જ નહીં, ક્યારેક એવું હશે લોકલ પેક નહીં બતાડે, બટ ઇન કેસ બતાડે તો તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આને લોકલ પેક કહેવાય. હા ક્રોનોલોજી ચેન્જ થઈ શકે છે. FAQs આવી ગયા, પછી ક્યારેક ક્યારેક તમને ટોપિક્સ પૂછો તો ટોપિકનો ડેટા આવી જશે નીચે. એ બધું સ્ટ્રક્ચર્ડ ડેટાની અંદર ક્લાસિફાય થાય. SERP, સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ. ઓકે આટલું ક્લિયર? હવે આ બધું કેમ સમજ્યા? આ લેઆઉટ સમજવાની પાછળ રીઝન શું હતું SEO માટે? તમને આખો ડિજિટલ માર્કેટિંગ નો ટ્રી તો યાદ છે? SEO, SMO, SEM, SMM. આ બે અત્યારે આપણે કોઈ ફોકસમાં નથી, એ નેક્સ્ટ મોડ્યુલ્સ છે. આ મોડ્યુલ એ ગૂગલ રિલેટેડ છે અને આ મોડ્યુલ એ ગૂગલ રિલેટેડ છે.
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, SMO, સોશિયલ મીડિયા ઓપ્ટિમાઇઝેશન. સેમ સર્ચ એન્જિન માર્કેટિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ. હા, SMM. મારે અત્યારે એકચ્યુઅલી થંબ યુઝ થાય એવો નથી. હા, આ ગૂગલ એડ્સ, આ પણ ગૂગલ, આ બંને મેટા આવશે. ઇન શોર્ટ સોશિયલ મીડિયા કોઈ પણ પ્લેટફોર્મ થઈ ગયું, મેટા થઈ ગયું, એક્સ થઈ ગયું, રેડિટ થઈ ગયું, વોટ એવર. ગૂગલમાં આપણે સૌથી પહેલા એસઈઓ સમજીએ છીએ. એસઈઓ પછી SEM ઉપર જઈશું આપણે. આ આપણો સ્ટ્રક્ચર રહેશે. હવે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનના 3 પાર્ટ હોય છે. ઓન પેજ, ઓફ પેજ અને ટેકનિકલ. આ 3 પાર્ટ હોય છે ઓન પેજ SEO ના. હવે ઓન પેજ એટલે શું? લેટ્સ સે તમે પોતાની શોપ બાય કરી, તો ક્યાં શેલ્ફ મૂકવી, ક્યાં લાઇટ્સ મૂકવી, એ બધું તમારા હાથમાં છે. સિમિલરલી હવે વેબસાઇટમાં ક્યાં ઇમેજ મૂકવી, ક્યાં કયું કોન્ટેન્ટ મૂકવું, કયું સ્ટ્રક્ચર રાખવું, ક્યાં ફોર્મ મૂકવું, એ બધું તમારા જેટલું પણ તમારા કંટ્રોલમાં છે કે તમે પોતાની વેબસાઇટ ઉપર કરો છો, ઓન વેબસાઇટ, એ બધું આવશે ઓન પેજમાં. ઓફ પેજમાં શું આવશે? તમે તમારા શોપનું એક સ્ટીકર ક્યાંક સ્ટીક કર્યા, હોર્ડિંગ્સ મૂક્યા, એ તમારા કંટ્રોલમાં નથી. તમે કોકની ઉપર રિલાઇડ છો. તો જે પણ આઉટસાઇડ યોર વેબસાઇટ, આઈધર ઓન અધર્સ વેબસાઇટ, લેટ્સ સે તમે તમારી વેબસાઇટની લિંક ફેસબુક ઉપર શેર કરો છો, તમારી વેબસાઇટની લિંક એક્સ ઉપર શેર કરો છો. ફેસબુક અને એક્સ તો આપણું છે નહીં, આપણે એની પર લિંક શેર કરીએ છીએ, તો ધેટ્સ ઓફ પેજ. અને ટેકનિકલ, ટેકનિકલ મીન્સ વેબસાઇટની ફંક્શનાલિટી. કેટલી સ્પીડમાં ચાલે છે, કોઈ બ્રોકન પેજ નથી, બ્રોકન લિંક નથી, કોઈ 404 એરર નથી, રીડાયરેક્શન પ્રોપર થઈ રહ્યા છે. આ ત્રણે આપણે ડિટેલમાં સમજીશું. અને લેમેન લેંગ્વેજમાં સમજવું હોય તો કઈ રીતે સમજાય? ઓન પેજ એટલે મારી દુકાનની અંદર હું જેટલું પણ કરી શકું એ. ઓફ પેજ એટલે મારી દુકાનની બહાર જે પણ હું કરું એ. ટેકનિકલ એટલે લાઇટિંગ થઈ ગઈ, કે ભાઈ એલિવેટર્સ થઈ ગયા, લિફ્ટ થઈ ગઈ, કે ભાઈ મારી શોપ તો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પણ એ ફંક્શન પ્રોપર કરાવવા માટે. એક્ઝેક્ટલી. અને કોઈ આવે છે તો એ પ્રોપરલી ત્રીજા માળે પહોંચે છે, ફંટાતો કે ક્યાંક અલગ જ જતો રહે છે, રાઈટ? થોડું થિયરી જોઈ લઈએ. ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ. SEO, search engine optimization, improving visibility on Google and other search engines. ખાલી ગૂગલ નથી, ગૂગલ સિવાય બીજા કયા સર્ચ એન્જિન છે? હા, હું પ્રોપર સર્ચ એન્જિનની વાત કરું છું. યાહુ, બિંગ. એમેઝોન તો લગભગ બંધ થઈ ગયું, એનું બિંગ થઈ ગયું. બિંગ એમેઝોન માઇક્રોસોફ્ટનું હતું, બિંગ માઇક્રોસોફ્ટનું છે. એ કદાચ BING, એલ્ટા વિસ્ટા. વિન્ડોઝ લેપટોપની અંદર પહેલા જનરલી તમને બિંગ જ હશે, તમારે એને ગૂગલમાં કન્વર્ટ. એજની અંદર ઇન્ટરનેટ એક્સપ્લોરર હતું પહેલા. રાઈટ. તો ગૂગલ એટલે કહેવાય છે કે બીકોઝ ગૂગલ 90% માર્કેટ શેર ઓન કરે છે સર્ચનો, એન્ડ અધર સર્ચ એન્જિન્સ. વાય ઇટ મેટર્સ? કે ટ્રાફિક, લીડ્સ, બ્રાન્ડ ટ્રસ્ટ બધું ડેવલપ થાય છે. લેટ્સ સે સ્પ્રેડમી રિલેટેડ તમે આમ સાંભળ્યું, ગૂગલ કર્યું, તરત આપણી વેબસાઇટ આવી ગઈ ઉપર, ટ્રસ્ટ બેસશે કે હા ફાવે છે એ લોકોને. 3 main pillars on page: optimize content, heading, keyword, meta tag, internal links and user experience. મારા પેજ ઉપર કોઈ યુઝર આવે છે તો એનો એક્સપિરિયન્સ એકદમ બેસ્ટ હોવો જોઈએ. ઓફ પેજ, બિલ્ડ બેકલિંક્સ, બ્રાન્ડ્સ, મેન્શન્સ, સોશિયલ સિગ્નલ્સ એન્ડ ઓનલાઈન ઓથોરિટી. હવે લેટ્સ સે તમે ક્યાંક ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છો,
એ ઇન્ટરવ્યુઅર મારો ફ્રેન્ડ નીકળ્યો અને મને ખબર પડી કે તમે ત્યાં અપ્લાય કર્યું છે. હું એને વાત કરીશ કે મારા જ સ્ટુડન્ટ રહ્યા છે, મસ્ત છે, એમનું આમ લર્નિંગ વર્નિંગ બધું મસ્ત છે, તો ચાન્સીસ હાયર એને વધી જશે. હવે બીજો જ સ્ટુડન્ટ છે, એના ઇન્ટરવ્યુ જોડે 10 લિંક બને છે. હું તો છું જ, મારી જોડે બીજા 9 એવા છે જે એને ઓળખે છે. તો કોના ચાન્સીસ વધશે? બસ બેકલિંક એ જ કામ કરે છે. એક વેબસાઇટને કેટલા લોકો કેટલી વેબસાઇટ રિફર કરે છે? મારી વેબસાઇટ ઉપર 1000 જગ્યાએથી બેકલિંક આવતી હશે અને બીજાની વેબસાઇટ ઉપર 100 જગ્યાએથી, તો ગૂગલની સામે હું ટ્રસ્ટવર્ધી છું. બટ ધ ઓનલી કેચ ઇઝ રેલેવન્ટ હોવી જોઈએ. હવે હું ડિજિટલ માર્કેટિંગ ભણાવું છું, પણ મને કોઈ એલ્કોહોલની કંપની વાળો એન્ડોર્સ કરે તો નેગેટિવ જશે કે ભાઈ એજ્યુકેશન સેક્ટરમાં થઈને એલ્કોહોલને પ્રમોટ કરે છે. સો રેલેવન્ટ હોવી જરૂરી છે. નહીં હોય ચાલશે, બટ ઇરરેલેવન્ટ તો બિલકુલ નહીં. હા, ડિજિટલ માર્કેટિંગ વાળાને સોફ્ટવેર ડેવલપર વાળો અગર હશે, એ લિંક આપશે તો ઇન્ડસ્ટ્રી રેલેવન્ટ છે. પેલી સ્પેમ લિંકમાં જતી રહેશે એલ્કોહોલ વાળી. કેમ? આખી વસ્તુ જ અલગ છે અને જનરલી એને નેગેટિવલી પરસીવ કરવામાં આવે છે. કસિનોસ થઈ ગયા, ગેમિંગ બેટિંગ એપ્સ થઈ ગઈ, ત્યાંથી મને લિંક મળે છે તો એને ના પાડીશ, ભાઈ તું રહેવા. આટલું ક્લિયર થઈ ગયું? ટેકનિકલ ઇમ્પ્રુવ સાઇટ સ્પીડ, મોબાઈલ ફ્રેન્ડલીનેસ, ઇન્ડેક્સિંગ, ક્રોલેબિલિટી, સ્ટ્રક્ચર ડેટા એન્ડ સિક્યોરિટી. ઇન્ડેક્સિંગ આપણે જોયું ગૂગલ ઉપર આપણી વેબસાઇટ દેખાય. સાઇટ સ્પીડ 3 સેકન્ડની અંદર તમારા મોબાઈલમાં પેજ લોડ નહીં થાય તો તમે રિટર્ન થઈ જશો. મોબાઈલ ફ્રેન્ડલીનેસ, ઓબ્વિયસલી મોબાઈલને પ્રમાણે ચેન્જ થવું જોઈએ. ક્રોલેબિલિટી, જે રોબોટ્સ હોય છે, જે ગૂગલના બોટ્સ હોય છે, એ તમારી વેબસાઇટને પ્રોપરલી ક્રોલ કરી શકવી જોઈએ. ક્યાંક એને વચ્ચે હિકઅપ આપશે તો એ એફર્ટ નહીં આપે એને ડીકોડ કરે, એ આગળ જતો રહેશે. સ્ટ્રક્ચર ડેટા એન્ડ સિક્યોરિટી, HTTPS તો કમ્પલસરી થઈ ગયું છે. Imagine your website is a shop. On page, how your shop looks inside, product arranged, descriptions clear. Off page, what people say about your shop outside, reviews, recommendations, and backlinks. Technical, the building structure, doors, electricity, security, navigation, etc. અહીંયા સુધી કોઈ ક્વેરી? હવે આ 6 મોડ્યુલ કમ્પ્લીટ થશે ને, આટલા 6 સ્લાઇડ્સ છે આના પછી, ત્યાં સુધી થિયરી છે, લગભગ 1.5 અઠવાડિયું. પણ એ થિયરી જો તમે પ્રોપરલી સમજી ગયા ને, એ પછી સીધું પ્રેક્ટિકલ ચાલુ થશે. એ પ્રેક્ટિકલમાં તમને મજા આવશે. વોટ ઇઝ ઇટ? ઓન પેજ SEO, ઓપ્ટિમાઇઝિંગ એવરીથિંગ ઇનસાઇડ યોર વેબસાઇટ ટુ હેલ્પ સર્ચ એન્જિન એન્ડ યુઝર્સ. હવે SEO ની અંદર કહેવાય એવું છે કે પહેલા ક્રોલર તમને રેન્ક આપશે. SEO ની એક્ટિવિટી એટલે જ કરીએ કે ભાઈ અમુક ટર્મ્સ ઉપર મારી વેબસાઇટ ઉપર આવે. હવે એ ટર્મ્સ કયા છે જે મને ધંધો આપશે? મારા માટે ટર્મ શું થયો? ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન ગાંધીનગર, IT કોર્સ ઇન ગાંધીનગર. તમારા માટે એ ટર્મ શું થશે? ના ના, તમારી SNF કન્સલ્ટન્સી માટે તમારા માટે શું ટર્મ છે? મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ, ફાઇનાન્શિયલ એડવાઇઝર. તો એ ટર્મ્સ ઉપર તમે વેબસાઇટ ઉપર આવે તો કેટલું તમને બેનિફિટ મળશે? બસ એ મેઇન, એ SEO ની એ એક્ટિવિટી. સર્ચ એન્જિન, હા, તો પહેલા ક્રોલર્સ તમને રેન્ક આપશે, ચેક કરશે. રેન્ક આપ્યા પછી લેટ્સ સે રેન્ક આપ્યો, 1000 વિઝિટર્સ આવ્યા. 1000 વિઝિટર્સમાંથી 600-700 એવા હતા જેને જેન્યુઇનલી તમારી વેબસાઇટ ઉપર રહ્યા અને વાંચ્યું પ્રોપરલી, તો તમને રેન્ક સસ્ટેન કરી આપશે. ઇફ નથી રહેતા તો પાછું નીચે. એક્સપેરિમેન્ટ કરે છે ક્રોલર્સ. હા, કી એલિમેન્ટ્સ કયા છે? કીવર્ડ રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ. તમારા ટર્મ્સ તમારે રિસર્ચ કરવા પડે, કયા કયા ટર્મ્સ ઉપર તમે વિઝિબલ થશો. એના માટે આપણે ટૂલ વાપરીએ છીએ કીવર્ડ પ્લાનર, એની પર આવીશું. પ્લેસમેન્ટ, ક્યાં ક્યાં કીવર્ડને આપણે મૂકીશું. ઇમેજ એન્ડ મલ્ટીમીડિયા ઓપ્ટિમાઇઝેશન, કઈ કઈ ઇમેજીસ યુઝ કરવી, ક્યારે વિડીયોઝ યુઝ કરવા, ક્યારે કઈ યુઝ ના કરવું. કોન્ટેન્ટ ક્વોલિટી, ક્વોલિટી કેવી છે મારા કોન્ટેન્ટની. યુઝર એક્સપિરિયન્સ, યુઝર મારી વેબસાઇટ ઉપર આવે છે, તે વાંચે છે, તો એ પછી એનો એક્સપિરિયન્સ કેવો છે. મેટા ટેક્સ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, એ SEO નો પાર્ટ છે, એની પર આપણે હમણાં નેક્સ્ટ 1-2 સ્લાઇડ્સમાં આવી જઈશું. URL, ના 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 ના, એ મેટા કંપની છે. આ ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન તમે ગૂગલ ઉપર કઈ સર્ચ કરો,
આને ટાઇટલ કહેવાય અને આને ડિસ્ક્રિપ્શન કહેવાય. આ મેટા ટાઇટલ છે, આ મેટા ડિસ્ક્રિપ્શન છે. હવે આ પરફેક્ટ છે કે નહીં એ ચેક કેવી રીતે કરવું ખબર છે? આ ઉપર જે દેખાય ને ધેટ્સ ટાઇટલ. પછી કંટ્રોલ યુ કરો, કંટ્રોલ એફ, ટાઇટલ અહીંયા છે, કન્ટેન્ટ the jpg file interchange format. ના બટ એ ચેન્જ છે અને આ div છે, ક્લાસ આપેલો છે, સો એ અલગ છે. એ વિકીપીડિયાનું થોડુંક આવું રહે છે તારું. We offer two industry-leading courses designed by industry expert and include hands-on learning. આ મારું ડિસ્ક્રિપ્શન છે વેબસાઇટનું અને આ ટાઇટલ છે. બેકએન્ડમાં આવી રીતે તમે ચેક કરી શકો છો. અને ઇન્ટરનલ લિંકિંગ, કંટ્રોલ યુ અને કંટ્રોલ એફ ટાઇટલ, કંટ્રોલ એફ ડિસ્ક્રિપ્શન. અરે એનું તો એક પ્લગઇન જ તમને બતાડી દઉં છું. આ તો તમને બતાડવા માટે, બાકી આ એક પ્લગઇન છે, આ પ્લગઇન મસ્ત ઇન્સ્ટોલ કરી દેવાનું. આ જેવું ક્લિક કરશો ને, અહીંયા ગયા, આવી ગયું ટાઇટલ ડિસ્ક્રિપ્શન. આટલું સિમ્પલ છે. પેલું તો ખાલી તમને પ્રોસેસ બતાડી કે આવી રીતે ચેક કરાય, રાઈટ? પછી જે કીવર્ડ રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ, આપણે એક એક સબ પોઈન્ટ્સ ઉપર હવે અંદર વાત કરીશું. ફાઇન્ડ વોટ યુઝર્સ આર સર્ચિંગ ફોર, place keywords naturally in title tag, description, heading, URL, content body and image alt text. Example, instead of writing we sell clothes, use affordable women's clothing online. Affordable થઈ ગયું. તો આની અંદર કીવર્ડ અગર મારે આઈડેન્ટિફાઈ કરવા હોય કયા કયા છે, તો કયા કયા લાગે તમને? એમ નહીં, મારે આની અંદરથી ટર્મ્સ કાઢવા છે કે કયા કયા એવા ટર્મ્સ છે કે જે મારે બિઝનેસમાં હેલ્પ કરી શકે છે સેલ માટે. તો વુમન્સ ક્લોથિંગ ઓનલાઈન, ફ્રી શિપિંગ, અફોર્ડેબલ વુમન્સ ક્લોથિંગ ઓનલાઈન, અફોર્ડેબલ ક્લોથિંગ ઓનલાઈન. તો 3 વેરિએશન્સ નીકળ્યા મારા. એક ટર્મમાંથી 3 વેરિએશન્સ આવી રીતે તમે કાઢી શકો છો. આ એક ચેકલિસ્ટ છે, આપણે આ આખું પ્રેક્ટિકલી કરીશું. બટ પેલું એક્ઝામ્પલ છે કીવર્ડ રિસર્ચનું. કીવર્ડ રિસર્ચ મીન્સ તમે એક સીડ કીવર્ડ નાખો કે ભાઈ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સી સર્વિસીસ ઇન ગાંધીનગર. એની ઉપરથી તમને 1000, 1500, 2000, 5000 જેટલા કીવર્ડના વેરિએશન્સ મળે જે લોકો સર્ચ કરી રહ્યા છે હમણાં. એ 2000 વેરિએશન્સમાંથી તમારે 10 કે 15 ફાઇનલ કરવાના હોય. તો એ કઈ રીતે કરીશું? તો કીવર્ડ રિસર્ચ પહેલા આપણે કર્યું, જેનાથી આપણને આખો ડેટા મળ્યો. એ જ પ્રોસેસની અંદર આપણે શોર્ટલિસ્ટિંગ પણ કરીશું. તો જે 20 નો આપણી જોડે ફાઇનલ ડેટા આવ્યો એને ક્યાં ક્યાં મૂકીશું પેજ ઉપર, સિંગલ પેજ ઉપર, એને કહેવાય પ્લેસમેન્ટ. તો પહેલા ગોતો, પછી એને ક્યાં મૂકવાનું એ વિચાર. મેટા ટેક્સ્ટ, મેટા ટાઇટલ. A meta title is the name of a web page that shows up as a blue clickable link in Google search result. તમને જે આપણે જોયું है
મેઇન કીવર્ડ હોય એની અંદર પ્રાઇમરી ટોપિક ઓફ ધ પેજ, ક્લેરિટી, ક્લિયર એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, રેલેવન્સ મેચિસ ધ પેજ કન્ટેન્ટ, લેન્થ 50 to 60 characters. Characters યાદ છે ને? હા. So it doesn't get cut off. Brand name usually at the end, possible હોય તો. એ just brand awareness અને brand recognition માટે. આ સ્લાઇડ અહીંયા સુધી કોઈ ક્વેરી? Description. A meta description is a short summary shown under the meta title in Google search results explaining what a page is about. તમે જનરલી ગૂગલ ઉપર હા આપણે ખાલી બેકએન્ડમાં એડ કરી દેવાના એ ત્યાંથી ફેચ કરશે. અને અત્યારે ગૂગલ એક નવી ફીચર લાવ્યો છે ડાયનામિક ડિસ્ક્રિપ્શન, ડાયનામિક ટાઇટલ ડિસ્ક્રિપ્શન. લેટ્સ સે એને અગર એમ લાગે છે તમે XYZ ટાઇટલ રાખ્યું છે બટ ગૂગલને એમ લાગે છે ભાઈ એબીસી રાખવાથી આ યુઝર તો ક્લિક કરવાના ચાન્સીસ વધશે તો એ ગૂગલ ઉપર એબીસી બતાડશે. એ એક વસ્તુ એને એક્સપેરિમેન્ટેશનમાં ચાલુ કરી છે. ઘણા લોકોના CTR એનાથી ઇમ્પ્રુવ થયા છે પણ ઘણા લોકોને બેન્ડ વાગી છે. સો કે એક વસ્તુ છે આજે કોઈ માણસ બહુ એમ નહીં બહુ ડીપ રિસર્ચ કર્યા પછી હું ટાઇટલ ડિસાઈડ કરું છું કે ભાઈ આ કામ કરશે પણ ગૂગલે બતાડે જ નહીં. એના માટે એક ટાઇટલ ફ્રીઝ કરવાનું એક ઓપ્શન હોય છે કે આપણે ગૂગલને કહીએ કે ભાઈ તું ડાયનામિક ના કર, મેં જે રાખ્યું છે એ જ રહેવા દે, તું ઓવર સેન્ડો ના કર. Meta main keyword, so users in Google know the topic, clear and simple language, easy to read, compelling message, encourage people to click. તમે કંઈ પણ સર્ચ કરો છો ગૂગલ ઉપર એટલીસ્ટ એટલું વાંચીને પછી તમે ક્લિક કરશો. તરત ક્લિક કરીને નહીં વાંચો, એ વાંચીને ક્લિક કરશો. એ ટર્મ્સ એ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર હોય એ બહુ પરફેક્ટ હોવું જોઈએ. લેન્થ અબાઉટ 150 to 160 characters અને બ્રાન્ડ નેમ ઓપ્શનલી યુઝ્યુઅલી એટ ધી એન્ડ. Title and a description. Clear? Internal linking. Internal linking is when you add links from one page of your website to another page within the same website. Same domain ઉપર હોવું જોઈએ. મારા એક ડોમેનના એક પેજથી ડોમેનના બીજા પેજ ઉપર આપણે વેબસાઇટનું જે મેનુ હોય છે એને આપણે એઝ એ ઇન્ટરનલ લિંક કહી શકીએ. હોમ પેજથી સર્વિસ પેજ ઉપર જવું છે. હવે એ સિમિલરલી તમે કોઈ દિવસ બ્લોગ વાંચશો તો બ્લોગમાં ઘણા ટેક્સ્ટ ઉપર લિંક આપેલી હોય છે. હા એની પર ક્લિક કરો એટલે એના બીજા પેજ ઉપર જાઓ. વિકીપીડિયા તો બેસ્ટ એક્ઝામ્પલ છે. પેલું યાદ છે ને તમને હાયરાર્કિકલ સ્ટ્રક્ચર, વેબ સ્ટ્રક્ચર આખું ઇન્ટરનલ લિંક થી ભરેલું હોય. ઇન્ટરનલ વિકીપીડિયામાં જેમ ક્લિક કરો ને વિકીપીડિયાના જ પેજ ઉપર તમે જાઓ છો એને ઇન્ટરનલ લિંક કહેવાય. લેટ્સ સે એના સિવાય બીજા કોઈ પેજ ઉપર જાઓ તો એને એક્સટર્નલ લિંક કહેવાય છે. અને જે પેજ ઉપર જાઓ છો એના માટે પેલું બેકલિંક થઈ ગયું. સો લિંક એક જ છે. વિકીપીડિયાથી અહીંયા જાય છે તો વિકીપીડિયા માટે આ એક્સટર્નલ લિંક થઈ ગઈ. આના માટે તો બેકલિંક થઈ ગઈ ને કે અહીંથી આવે છે. લિંક એક જ છે, બે રોલ પ્લે કરે છે. એક માટે એક્સટર્નલ, એક માટે બેકલિંક. Balanced, don't add too many links, keep it natural. User help, guide visitors to more useful content. અને SEO benefit helps Google understand your website structure. Google ને ખ્યાલ આવશે કે હા આનું અહીંથી અહીંયા કોન્ટેન્ટ જાય છે, અહીંથી અહીંયા ટોપિક ક્લસ્ટર્સ, બ્લોગ ક્લસ્ટર્સ એ બધું આઈડેન્ટિફાઈ કરી શકશે. External linking is when you add a link from your website to another website. What it should include relevant websites, link only to related and useful sources. Just for reference. Let's say તમે કોઈ સ્ટડી કરી, કોઈ રિસર્ચ રિપોર્ટ કર્યો તો ત્યાંનું સાઇટેશન તમે લીધા ક્યાંકથી તો સાઇટેશન માટે તમારે એક્સટર્નલ લિંક આપવી પડે. ટ્રસ્ટેડ સોર્सेस, ચૂઝ હાઈ ક્વોલિટી ક્રેડિબલ વેબસાઇટ્સ. હું કોઈ મારાથી સારા માણસને જ લિંક આપીશ ને કે હા આને ભાઈ તું લોન આપ વાંધો નહીં, મારાથી નીચે માણસને આપીશ બસ સેમ સાયકોલોજી અહીંયા એપ્લાય થાય છે. મારાથી જે સારી વેબસાઇટ છે હું એની જોડે લિંક કરવાનો ટ્રાય કરીશ. નેચરલ પ્લેસમેન્ટ, એડ લિંક્સ વેર ધે મેક સેન્સ. એવું નહીં કે ભાઈ એક્સટર્નલ લિંક આપવાની એટલે ગમે તે આપી દીધી. સેન્સ બને છે તો તમે ત્યાં પ્લેસ કરો. ડિસ્ક્રિપ્ટિવ એન્કર ટેક્સ્ટ, યુઝ ક્લિયર વર્ડ્સ ધેટ ડિસ્ક્રાઇબ ધ લિંક. ક્લિક હિયર ખાલી એટલું ન હોવું જોઈએ. ક્યારેક સેન્સ બને છે ક્લિક હિયર નો અગર કોન્ટેક્સ્ટમાં બેસતું હોય તો. બટ ફોર્સફુલી ક્લિક હિયર, રજિસ્ટર હિયર, તો સી નાઉ. ઘણા લોકો સી નાઉ ઉપર ક્લિક એન્કર મૂકે છે. That's a wrong practice. કે યુઝરને કે ક્રોલરને કોઈ ક્લિયર ઇન્ટેન્ટ નથી સી નાઉથી એને શું જોવા મળવાનું છે. યુઝર વેલ્યુ હેલ્પ રીડર્સ ટુ ગેટ મોર ઇન્ફોર્મેશન.
એક્ઝામ્પલ ઇન્ટરનલ લિંકિંગ નું અને ઇન્ટરનલ લિંક, એક્સટર્નલ લિંક અને બેકલિંક. આ મેં જે તમને હમણાં આખું સમજાવ્યું એ. ક્લિયર? URL optimization. URL optimization means creating clean, short, and keyword-friendly website links so they are easy for users and Google to understand. What it should include? और આ URL को તમને યાદ રાખવાનું કહેતો એની જગ્યાએ C users download SEO.ppt ઇઝીલી યાદ રહી જાય. બસ આનો મેઇન ક્રક્સ એ જ છે કે ભાઈ યાદ રહે એવી રીતનું રાખવું જોઈએ. What it should include? Short and simple. Avoid long confusing links. Keywords include the main keyword of the page. Hyphens, dash હોવા જોઈએ, underscores નહીં. Lower case letters. Keep URL consistent. Lower case preferred છે. Upper cases ના હોવા જોઈએ એની અંદર. No extra characters. Avoid numbers, symbols or random text. Logical structure. Show the page place in the website. Example: protocol, subdomain, domain, top level domain, subfolder અને slug. હા, અહીંયા મને ખબર પડે છે કે ભાઈ આ વેબસાઇટના શૂઝની અંદર મને રનિંગ શૂઝના પેજ ઉપર છું હમણાં હું. મેં સીધું આ જ અગર પેજ ખોલ્યું હોય તો મને સીધી એ લોકેશન ખબર છે કે તમે જ્યારે એસઈઓ કરો છો ત્યારે તમે આ પેજ માટે એસઈઓ કરશો. આ પેજ માટેનું કીવર્ડ રહેશે રનિંગ શૂઝ ફોર મેન. લોકો રનિંગ શૂઝ ફોર મેન સર્ચ કરીને આ પેજ ઉપર આવશે, ના કે હોમ પેજથી. તો એમને ખબર પડવી જોઈએ આવતાની સાથે કે એ લોકો કયા વેબસાઇટ ઉપર લેન્ડ થયા છે. તમને આમ આકાશમાંથી તમે સ્કાય ડાઇવિંગ કરો અને ગાંધીનગરમાં ક્યાંક ઉતરો તો ખબર હોય તો તમે જઈ શકો ને ક્યાંય. રિલેટ થયું? પેલું તો કે અરે છું ક્યાં, તો એક રીતે પેલો ગૂગલ ઉપરથી સીધો ટપકે જ છે ને, એને એથી ખબર પડશે કે એ ક્યાં છે. મને એક્ઝામ્પલ્સમાં મજા આવે છે ને. Images and multimedia optimization. Images and multimedia optimization means improving images, videos, and graphics on a website so they load fast and are easily understood by search engines. What it should include? Right file size, compress images to make pages load faster. એક હોય છે compress અને એક હોય છે optimize. Imagesમાં compress means તમે 500 KB ની વેબસાઇટને 50 KB ની કરો છો with the fact કે એની ક્વોલિટી લોસ ના થવો જોઈએ. અગર મોટી સ્ક્રીન ઉપર કોઈ ખોલે ને તો વેબસાઇટ પિક્સેલ એટલું સ્ક્વેર થઈ જાય, પિક્સેલેટ કહેવાય એને. પિક્સેલેટ ના થવું જોઈએ, ક્લેરિટી એવી ને એવી હોવી જોઈએ, એને ઓપ્ટિમાઇઝ કહેવાય, કોમ્પ્રેસ કહેવાય, સોરી. કરેક્ટ ફોર્મેટ યુઝ JPEG. કોમ્પ્રેસ અને ઓપ્ટિમાઇઝ. ઓપ્ટિમાઇઝ એટલે એની નીચે ઓલ ટેક્સ્ટ ને એ બધું લખવું. એક છે ને એઆઈ ની કામ સોંપેલું છે, 5 દિવસ પછી રહેશે મને એઆઈ પોતે. આપણે જે બે આગળની પીપીટી જે જોઈ ને એ રિફર કરી એને અમુક કમાન્ડ આપી દીધા છે. હું આની પર બધું વિથ એક્ઝામ્પલ અને એક આખું ટુકડેડ બની ગયા સ્ટડી મટીરિયલ વાળા માટે. અને મને 4 થી 5 વર્કિંગ ડેઝની જરૂર, 4 થી 5 દિવસની જરૂર તમને. ના ઇન્સ્ટન્ટ બનાવી આપશે. તે ગાંડું બનાવે છે, ઇન્સ્ટન્ટ બનાવી દેશે. અહીંયા મને એને કીધું જો select નાખી નહીં મેં, પછી દિવસ પછી છોડી દીધું મેં. આ સામેથી કોઈ દિવસ મેસેજ નથી કરતો. અહીંયા મને આપી બી નહીં.
તો બહુ ભારે કમાન્ડ આપ્યો લાગે છે, મને કમાન્ડ વાંચવા દો તો. અરે બાપ રે, આ તો આ બધું એને લખીને આપ્યું છે, મારે કમાન્ડ તો શોર્ટ જ હશે. I give 2 PDFs. You need to analyze this content and provide me in-depth details of the content as I would like to prepare study material for the same. એને મને આ વસ્તુ આપી હતી, પણ એક પેલું શોર્ટમાં આપી હતી એને. પ્રોમ્પ્ટ સારો આપ્યો તો ઓવરરાઈડ નથી થઈ રહ્યો એટલે. પછી આ આપ્યું. Short format with just bullet points. I need entire શોર્ટ ફોર્મેટ એવું લખ્યું છે. detail. બુલેટ ફોર્મેટ્સ ને એને પછી મને કન્ફર્મ કરાવડાવ્યું. પછી મેં એને એવું કીધું, મેં મારું આખું એને બતાવી દીધું. મેં કીધું છે બહુ રીતે આવી completely everything. And then give final expanded PDF. એટલે ગોતે ચડી ગયું છે, ખબર નહીં મને. હવે મેં એનું પૂછ્યું, how would I know the details? એનો કોઈ દિવસ મેસેજ નહીં આવે. તમારે આવી રીતે વોટ્સથી અપડેટ કરીને પૂછવું પડશે. સારું કહેવાય, ઇનિશિયેટિવ લઈ રહ્યા છો એ. બટ એના ભરોસે ના રહેતા. આ 4-5 દિવસની બહુ ટોપી ચાલે છે હમણાં. મેં એકચ્યુઅલી એક મારા ફ્રેન્ડના કેસ માટે કર્યું હતું. એને આવી રીતનું આવી જ કંઈક એને મંત્રી હતી. પછી મારામાંથી મેં સર્ચ કર્યું. પેલાને આવી રીતે કંઈક 2-3 દિવસનો ટાઈમ આપ્યો, મને ઇન્સ્ટન્ટલી આપી દીધેલું. એકચ્યુઅલી તમે ચેટ ઇનિશિએટ કઈ રીતે કરો છો ને એની ઉપરથી આખું આગળ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એ આપણે આનો પાર્ટ છે છેલ્લે, પણ એ વચ્ચે વચ્ચે બતાડીશ તમને. તો કરેક્ટ ફોર્મેટ યુઝ JPEG, PNG, WebP ફોર ઇમેજીસ, MP4 ફોર વિડીયોઝ. આ ફોર્મેટ છે આપણે વેબપી અત્યારે વર્ઝન બધે ચાલે છે. ડિસ્ક્રિપ્ટિવ ફાઇલ નેમ ફાઇલ વિથ કીવર્ડ્સ, પ્રોપર નામ હોવું જોઈએ. All text, add text describing the image for SEO and accessibility. Responsive images, make sure they look good on mobile and desktop. Lazy loading, load images, videos only when needed for speed. Lazy loading means let's say આટલું પેજ છે, તમારી સ્ક્રીન ઉપર પહેલા તો આટલું જ ખુલશે, પછી અહીંયાની ઇમેજ અત્યારે લોડ કરીને શું મતલબ? યુઝર ત્યાં સુધી આવે ત્યારે લોડ કરીશું. ધેટ્સ લેઝી લોડિંગ. હા, એટલે ઓન સ્ક્રોલ કે ભાઈ તમે એટલો કમાન્ડ રાખીશો, એ ડેવલપરનું કામ છે. આપણે ખાલી એને સજેસ્ટ, હા, કે ભાઈ લેટ્સ સે 50% પેજ સ્ક્રોલ કરે તો 75% વાળી ઇમેજ લોડ થઈ જવી જોઈએ. એ સર્વર ઉપર લોડ એટલો ઓછો જ હશે. લેટ્સ સે યુઝર ત્યાં સુધી ગયો જ નહીં તો એટલો લોડ તો ખોટો ગયો ને. બહુ મોટી વેબસાઇટ હોય ને એ માટે કામનું છે, નાની વેબસાઇટમાં તો ચાલે. આપણે પેજ સ્પીડ ઇનસાઇટ જોયું છે ઓલરેડી. પેજ સ્પીડ ઇનસાઇટ કેમ પેલું LCP ને બધું આપણે જોયું હતું, પેલું મોબાઈલનો સ્કોર આવ્યો હતો. હા, જોયું છે આપણે. આ વાળું યાદ કરો. અહીંયા પછી અહીંયા નીચે સ્કોર આવ્યો હતો, બસ એ પેજ સ્પીડ ઇનસાઇટ. User experience means how smooth, easy and enjoyable it is for visitors to use and interact with the website. Basically અહીંયા કહું તો અહીંયા તમારો યુઝર એક્સપિરિયન્સ શું છે? લેક્ચર ડિલિવરી, આજે કેમેરાની બબલ થઈ, સ્લાઇડ યુઝર એક્સપિરિયન્સ બગડ્યો તો સેમ વસ્તુ તમારી વેબસાઇટ ઉપર થાય છે કે વેબસાઇટ ઉપર કોઈ આવે છે, વેબસાઇટ લોડ જ કેમ નથી ખુલવી, જાય તો એ યુઝરનો એક્સપિરિયન્સ બગડે છે. અલ્ટિમેટલી એ પાછો થશે, એ બાઉન્સ વિઝિટર તરીકે કાઉન્ટ થશે ને, ગૂગલને નેગેટિવ સિગ્નલ જશે એનું. What it should include: easy navigation, menus and pages should be simple to find, mobile-friendly design works well on phone, tablet and desktop, fast loading speed, page is open quickly without delay and a clear layout. હાયરકી શું થઈ રહી છે પેજની એ બહુ ક્લિયર હોવું જોઈએ. યુઝર સ્ક્રોલ કરે તો એને ખબર પડવી જોઈએ કે અહીંથી અહીંયા એના એક્સપેક્ટેશન ઉપર જવું જોઈએ.
અતરંગી બનાવવાનો ટ્રાય નહીં કરવાનો કે ચાલ આપણે ચેક કરીએ યુઝર કેટલો ઇન્ટેલિજન્ટ છે. ના, એને ઇઝી કામ કરો. Engaging visuals, images, videos, and graphics that improve understanding. Strong call to action. Buttons like contact us or buy now placed clearly. તમારી ઈ-કોમર્સ વેબસાઇટ છે તો બાય નાઉ નું બટન એને ક્લિયરલી દેખાવું જોઈએ, સ્ટુડિયો જેવું નહીં કરવાનું. હા. Accessibility, website usable by everyone including people with disabilities. તમે ઘણીવાર જોયું હશે કે અમુક એક્સેસિબિલિટીના ફીચર્સ હોય છે, ટોક બેક ને એવી રીતના કે વેબસાઇટ આખી વાંચીને તમને કે તે ડેફ કે બ્લાઇન્ડ પીપલ હોય છે એ લોકો માટે એડિશનલ. હા, બસ એ જ. User experience, a few scenarios where UX and SEO crossover. Personas. We create persona to understand the content, motivation and needs of user on the website. We consider Google as a user and search create a persona for the search engine. Buyer persona ખબર છે શું હોય? તમારા બાયરની કેરેક્ટરિસ્ટિક્સ, ડેમોગ્રાફિક શું છે, જીઓગ્રાફિક શું છે, એનું જેન્ડર શું છે, એનો એક પર્સોના ક્રિએટ થાય. બસ એને રહીને પછી તમે ટાર્ગેટ કરો છો આગળ. સો એ તમારા માટે એક પર્સોના થયો. એ પર્સોના લેટ્સ સે એક પર્સોના વાળો 25,000 ની સેલેરી વાળા બહુ બધા આવી ગયા તમારી જોડે, તો તમે એક એસઆઈપી પ્લાન એવી રીતે બનાવશો ને જે 25,000 ની સેલેરી વાળા માટે હોય. બસ તે બાયર પર્સોનાની આ બેનિફિટ છે. Information architecture, well research information architecture helps user and Google find pages on their website, meeting users' expectation and needs for how your content is divided and connected towards a good experience for their users. તમે જે પણ ઇન્ફોર્મેશન તમારી વેબસાઇટ ઉપર મૂકો છો એ સ્ટ્રક્ચર્ડ વેમાં હોવી જોઈએ. લેટ્સ સે પહેલા સ્ટોક માર્કેટ રિલેટેડ મૂકી, પછી ટ્રેડિંગ રિલેટેડ, પછી તમે એની અંદર આયા આપણે આ NSE BSE શું છે યાર ભૂલી ગયો, એક્સચેન્જીસ. જો આવી હાલત છે હવે મારી, એક્સચેન્જીસ શું છે, પછી ઓપનિંગ આ શું છે, એની અંદર ઇક્વિટી સેગમેન્ટ, ઓપ્શન્સ અને ફ્યુચર્સ ત્રણેયનું શું છે, ઇક્વિટી એફએનઓ શું છે, આ એક સ્ટ્રક્ચરમાં જઈ ગયું છે, રાઈટ? તો એને કહેવાય ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર. યુઝેબિલિટી ટેસ્ટિંગ, કોઈ યુઝર ફ્રસ્ટ્રેટ થઈ રહ્યો છે, તમે જેટલા ફંક્શન્સ મૂક્યા છે, કામ કરી રહ્યા છે, લેટ્સ સે ધનવાળાએ સ્કેલ્પર મોડ મૂક્યો, હવે સ્કેલ્પર મોડ ક્લિક કરું તો જતું જ નથી, ખુલતું જ નથી, તો એવું ઇરિટેટ થઈ, ભાઈ નથી ચાલતું તો મૂક્યું શું કામ? એક્સેસિબિલિટી રિવ્યુ, પ્રોપર ક્રોલર્સને તમારું પેજ પ્રોપરલી લોડ થાય છે કે નથી થતું, રેન્ડર બરોબર થાય છે કે નથી થતું, બધું ચેક કરવું જરૂરી છે. કોન્ટેન્ટ ડિઝાઇન, ક્રિએટિંગ કોન્ટેન્ટ that engages and answers questions is key to SEO. યુઝર જે એક્સપેક્ટેશન સાથે આવ્યો છે, જે સર્ચ કરીને આવ્યો છે, જે સમજવા આવ્યો છે, આઈધર બાય કરવા, આઈધર અન્ડરસ્ટેન્ડ કરવા, તો એની એક્સપેક્ટેશન ક્લિયર થવી જોઈએ એની અંદર. ના, UI UX ડિઝાઇનર્સ હોય એ લોકો કરશે, બટ તમારે એઝ એન SEO તમારા ટાર્ગેટ ઓડિયન્સ રિલેટેડ વિચારવું પડશે. હા, કે મારા યુઝરને શું જોઈશે, કે અલ્ટિમેટલી યુઝર એક્સપિરિયન્સ ઇઝ અ પાર્ટ ઓફ SEO. હવે યુઝરનો એક્સપિરિયન્સ ઇમ્પ્રુવ થાય છે, એ અગર તમારા વેબસાઇટ ઉપર સારું રહે છે તો બસ આ વસ્તુ આપણે SEO વાળા જ કરે, ડેવલપર્સ જોડે, ડિઝાઇનર્સ જોડે. મારે આવું જોઈએ છે કોરલ ડ્રોમાં. ઓફ પેજ SEO આપણે નેક્સ્ટ ટાઈમથી સ્ટાર્ટ કરીએ. આ સ્લાઇડ તમને શેર કરી દઉં છું. ઠીક છે, કેવું રહ્યું આજનું સેશન? હા, વીબલી ઇમ્પોર્ટન્ટ છે, એ એકવાર જોઈ જોજો.